તો સુરતમાં નકલી પોલીસ બની છે ત્યારે ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ગોડાદરા પોલીસે આરોપી વિમલ નસીતને ઝડપી પાડ્યો। નકલી પોલીસ બનીને 2.5 લાખ રૂપિયાના હીરા પડાવી લેવામાં આવ્યા હતા। જોકે પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2.5 લાખના હીરા જપ્ત કર્યા છે। ગોડાદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। નકલી પોલીસ બની આ ઠગાઈ કરવામાં આવી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે આપણી સાથે। જયેન્દ્ર, આ રીતે નકલી પોલીસ બનીને ઠગાઈ આચરવામાં આવી છે, શું કાર્યવાહી હાથ ધરાઈ? જે રીતે વાત કરવામાં આવે સુરતમાં હવે નકલી પોલીસ જે છે તે મળી આવ્યું છે તેની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો આજે નકલી પોલીસ દ્વારા જે તે ફરિયાદી છે તેમની પાસેથી 2.5 લાખનો જે હીરો છે તે પકડાઈ દેવામાં આવ્યો હતો। તેની મુલાકાત જે છે ફરિયાદી સાથે 5ના ગલ્લા પર થયો હતો અને 5ના ગલ્લાએ પણ જણાવ્યું હતું કે આ પોલીસ વાળો છે। એવું તેમને કહ્યું કે તમારા જે હીરા છે તે હીરા વેચવું હતું મને કે તમારી પાસે બિલ્ડર તમને બતાવી। તો આ સાથે કુલ 3 જણાએ કાવતું રચ્યું હતું અને એની પાસેથી હીરા ઝાંકી લીધા હતા। ત્યારબાદ સંપર્ક જોવા થઈ ચૂક્યા હતા। સમગ્ર બાબતે ફરિયાદી ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી છે। ગણતરી કલાકોમાં 2 આરોપી નહીં પરંતુ નકલી પોલીસ જે તે બનીને ફરતો હતો તેને ઝડપી પાડ્યો છે। હાલ એણે કેટલા લોકો સાથે આખું કાંડ રચ્યો છે તો બીજા શું થયું છે સમગ્ર બાબત તપાસ। આભાર જયેન્દ્ર સમગ્ર માહિતી બદલ।